ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. એથિક્સની સિરીઝની અંદર આજે આપણે ત્રીજા લેક્ચરમાં મળીએ છીએ અને આજના લેક્ચરનું આપણું જે ટાઇટલ છે એ છે હ્યુમન વેલ્યુઝ, મતલબ કે માનવીય મૂલ્ય. સમજ પડી? સૌથી મહત્વની જે કોઈ વસ્તુ સમજવાની હોય છે તો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજી ગયા હતા કે એથિક્સ અને મોરાલિટી વચ્ચે જે અંતર છે એને આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. એવી જ રીતના એક ત્રીજો શબ્દ છે કે જેનાથી લોકો કન્ફ્યુઝ રહે છે કે ભાઈ મોરાલિટી, એથિક્સ અને વેલ્યુ આ ત્રણની વચ્ચે શું સંબંધ છે, શું ત્રણેય એક છે, શું ત્રણેય અલગ અલગ છે. તો આજે આપણે વેલ્યુ વિશે સમજવાનો પ્રયત્ન કરશું. પડી સમજ? મૂલ્ય કોને કહેવાય? તો એક પ્રકાર આપણે ભાષા સમજીએ મૂલ્ય, તો એને ઇકોનોમીની ભાષામાં આપણે કહીએ છીએ કિંમત. શું થાય? કિંમત. પડી સમજ? તો અહીંથી જ એક શબ્દ નીકળ્યો છે મૂલ્ય. તો ભાઈ એક વ્યક્તિનું મૂલ્ય કેટલું, કે ભાઈ એક વ્યક્તિ કયા મૂલ્યના આધારે કોઈ પણ નિર્ણય લે છે, કે એક વ્યક્તિનું મૂલ્ય કે જેના આધારે એ સાચું કે ખોટું, સારું કે ખરાબની પસંદગી કરે છે. તો મૂલ્ય કહેવાય કોને? તો મૂલ્યની બેઝિકલી પરમાનન્ટ વ્યાખ્યા નથી, પણ થોડીક આપણે એને બનાવવાનો પ્રયત્ન કરીએ અથવા તો જે વિદ્વાનોએ લખેલું છે એવું બતાવો. તો ભાઈ મૂલ્ય એટલે શું છે કે એક નૈતિક આદર્શ છે. મૂલ્ય એટલે શું છે કે એક નૈતિક આદર્શ. આદર્શના આધારે આપણા ધોરણો બનતા હોય છે, માપદંડ બનતા હોય છે. શું બનતા હોય છે? ધોરણો. એક્ઝામ્પલથી સમજો કે ભાઈ માતા પિતાનું સન્માન કરવું, આ શું છે? આપણા આદર્શ. શું છે? આપણા આદર્શ. અને આ આદર્શ પ્રમાણે આપણું વર્તન બનતું હોય છે. શું બનતું હોય છે? વર્તન. ફરીથી સમજો કે મૂલ્ય એટલે શું છે કે ભાઈ એક એવા નૈતિક આદર્શો જેને આપણે વિશ્વાસ દ્વારા બનાવેલા છે. આપણી માઇન્ડમાં એક શું હોય છે? વિશ્વાસ કે માન્યતા, તેનાથી બનેલું હોય છે. જેમ કે આપને ખબર છે કે આ મારા મમ્મી પપ્પા છે, મા બાપ છે, એ આપણે પૂરેપૂરો વિશ્વાસ છે, એમાં 1% ડાઉટ ના હોય. પડી સમજ? તો આપણા જે મૂલ્ય બનેલા છે, હવે આ મૂલ્ય વર્ષોથી બન્યા આવ્યા હોય છે, પરંપરાગત હોય છે, રીતિ રિવાજથી બનેલા હોય છે, ધર્મથી બનેલા હોય છે. તો આ જે આપણા વિશ્વાસ બનેલા છે, તે વિશ્વાસ કે માન્યતા, એના આધારે આપણે આદર્શ બનાવીએ છીએ. આપણે શું બનાવીએ છીએ? કે આપણું આદર્શ. પડી સમજ? એના આધારે આપણે શું કરીએ છીએ? વર્તન. અને આ વર્તનના આધારે જ માનવીનું મૂલ્યાંકન થતું હોય છે. શું થતું હોય છે? મૂલ્યાંકન. પડી સમજ? તો આપણે કહીએ ને કે ભાઈ આ વ્યક્તિનું મૂલ્ય કેટલું છે, એટલે પૈસાની તકે નહીં, કે કેટલો વ્યક્તિ મૂલ્યવાન છે આદર્શો પ્રત્યે, પોતાના વ્યવહારો પ્રત્યે. તો આ મૂલ્ય આ રીતના ક્રિએટ થતા હોય છે. પડી સમજ? તો સિમ્પલ આપણે વ્યાખ્યા બનાવી તો ભાઈ આપણા જીવનના નિયમો છે. શું છે? નિયમો, કે જેના આધારે આપણે નક્કી કરીએ છીએ કે શું સારું છે શું ખરાબ છે. પડી સમજ? બીજું કે ભાઈ આ મૂલ્ય એવા હોય છે કે જે આપણે સારા અને ખરાબ વસ્તુ છે એને આપણે પ્રાથમિકતા કઈ રીતના આપીએ છીએ, એની આપણે પસંદગી કઈ રીતના કરી, અને એની આપણે વરીયતા કઈ રીતે આપીએ છીએ. તો એના આધારે જે વ્યક્તિની અંદરના મહત્વપૂર્ણ અને સ્થાયી જે મૂલ્ય બનેલા છે એની આપણે માહિતી મળે છે. પડી સમજ? ફરીથી સમજાવો કે ભાઈ મૂલ્ય એટલે કે ભાઈ આપણા અંદર જે નૈતિક આદર્શો છે એના આધારે આપણે જે વર્તન કરીએ છીએ એ શું બને છે? આપણા મૂલ્ય. પડી સમજ? અને એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે. તો આ જે મૂલ્ય હોય છે જે આપણે બહારથી મળેલા હોય છે, આંતરિક તો હોય છે છતાં બહારના મૂલ્ય વધારે હોય છે, જે આપણે આપણા આસપાસના વાતાવરણ, આપણી પરંપરા, આપણી સંસ્કાર, આપણા માતા પિતા, આ બધી જગ્યાએથી આપણે શું મળતા હોય છે? મૂલ્ય. તો મૂલ્ય એક લાંબા ટાઈમની પ્રક્રિયા પછી આપણા શરીરની અંદર આવેલા હોય છે, મતલબ કે આપણે એને માનતા હોઈએ છીએ. તો મૂલ્ય બનવાની એક પ્રક્રિયા લાંબી હોય છે, માટે જ તે મૂલ્ય મોટા ભાગે સ્થાયી હોય છે. કેવા હોય છે? મોટા ભાગે મૂલ્ય સ્થાયી હોય છે, પણ સમયની સાથે પરિવર્તન આવતા હોય છે. સમય સંજોગોની સાથે એમાં શું આવતા હોય છે? પરિવર્તનો આવતા હોય છે. તો માનવ સમાજના કલ્યાણ માટે મૂલ્યનું બની રહેવું બહુ જરૂરી હોય છે. એના માટે આપણે મૂલ્યનું સંરક્ષણ કરવું બહુ ખૂબ જરૂરી છે. પણ આજકાલ સમસ્યા શું આવે છે કે લોકોની અંદર ધીમે ધીમે મૂલ્યમાં ઘટાડો થતો છે. આજકાલની જે ભાગદોડવાળી જિંદગી છે, બધાને તરત પૈસાવાળું બનવું છે, બધાને તરત જ સફળતા મેળવવી છે. તો આ સમયની અંદર એટલી પ્રતિસ્પર્ધાના લીધે શું થાય છે કે ધીમે ધીમે મૂલ્યનો હાસ્ય થાય છે, મતલબ કે ઘટતા જાય છે. તો મૂલ્યને બચાવવું જરૂરી છે, તો જ આ સમાજ ચાલી રહેશે. ચાર્લ્સ કેશ નામના એક વિદ્વાન છે. શું નામ છે?
ચાર્લ્સ કેસ નામના વિદ્વાન, એને મૂલ્યને 4 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. માનવીય જે મૂલ્ય છે એને 4 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. એમાંનું એક છે જૈવિક મૂલ્ય. પ્રથમ કયું છે? જૈવિક મૂલ્ય, મતલબ કે ઓર્ગેનિક. અહીંયા મનુષ્ય પોતાના જીવન સાથે સંબંધિત જે બી મૂલ્યો બનાવશે, મનુષ્યના જીવન સંબંધિત મૂલ્ય બનાવશે, એવા મૂલ્યને આપણે કેવા કહીએ છીએ? જૈવિક મૂલ્ય. ઉદાહરણ તરીકે આપણા સ્વાસ્થ્યને, મતલબ કે આપણા શરીરને સારું રાખવા માટે ઘણા બધા આપણે મૂલ્ય બનાવ્યા હોય છે. જેમ કે દારૂ, મદિરાપાનનું સેવન ના કરવું, આ એક મૂલ્ય છે. બીજી બાજુ માંસાહાર ન કરવો. શું ના કરવું? માંસાહાર ના કરવો. તો આ મૂલ્ય બનાવ્યા છે. તો આપણા શરીરને ટકાઈ રાખવા માટે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આપણે જે મૂલ્ય બનાવીએ એવા મૂલ્યને આપણે કેવા કહીએ છીએ? જૈવિક મૂલ્ય. એવી જ રીતના બીજો ભાગ છે સાંસ્કૃતિક મૂલ્ય, કે આ આપણી સંસ્કૃતિથી બનેલા હોય છે. શેનાથી બનેલા છે? સંસ્કૃતિથી બનેલા. ઠીક. જેમ કે રીત રિવાજો, પરંપરા, ધર્મ વગેરે વગેરે જે ક્ષેત્રો છે જે આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, ત્યાંથી જે બનેલા મૂલ્યો હોય છે એને આપણે શું કહીએ? સાંસ્કૃતિક મૂલ્ય. કેવા મૂલ્ય કહીએ? સાંસ્કૃતિક મૂલ્ય. એવી રીતના ત્રીજા છે એવી રીતના ત્રીજું મૂલ્ય છે સામાજિક મૂલ્ય. કેવું છે? સામાજિક મૂલ્ય. કે સામાજિક જીવન જીવવા માટે મૂલ્ય જરૂરી હોય છે. સામાજિક જીવન જીવવા માટે આપણે શું બનાવેલા હોય છે? મૂલ્ય. અને એના આધારે તો સમાજ ટકેલો હોય છે. જો સમાજની અંદર સામાજિક મૂલ્ય ના હોય તો સમાજ સ્વચ્છ રીતના ના ચાલી શકે, મતલબ કે સારું ના રહી શકે સમાજ. અને સમાજની અંદર અનૈતિકતા અને દૂષણો એ બધું વધી જાય. તો સામાજિક જીવન જીવવા માટે આપણે શું બનાવેલા હોય છે? સામાજિક મૂલ્ય. જેમ કે પ્રેમ, કરુણા, સહયોગ, શાંતિ, સદભાવ, આ બધા એવા મૂલ્યો છે કે જે સમાજને ટકાઈ રાખવા માટે જરૂરી હોય છે. સામાજિક જીવનમાં બધું જરૂરી હોય છે. બધી સમજ. એવી રીતના છે વિશિષ્ટ મૂલ્ય, મતલબ સ્પેસિફિક મૂલ્ય, કે ભાઈ પરિસ્થિતિના આધારે ઘણીવાર મૂલ્યો ડેવલપ થતા હોય છે. કેના આધારે? પરિસ્થિતિના આધારે મૂલ્ય બનતા હોય છે. ઠીક. જેમ કે બ્રિટિશરોની સામે લડવા માટે આપણી અંદર રાષ્ટ્રવાદની જે ભાવના આવી, આંદોલનની જે ભાવના આવી, તો આ બધા વિશિષ્ટ પરિસ્થિતિમાં આવશે. હવે રોજ તો નહીં આવે ને. આજના તારીખમાં આપણે બ્રિટિશ સામે ભાવના આવી ના આવે. હવે આપણે એના ગુલામ નથી. પડી સમજ. તો રાષ્ટ્રવાદ, આ ભાવના, જેમ કે યુદ્ધની પરિસ્થિતિ આવે તો આપણે ઘડીક વાર અહિંસા નામનું મૂલ્યને સાઈડમાં મૂકી દઈશું અને દેશની સુરક્ષા માટે આપણે હિંસા અપનાવી લેશું. તો પરિસ્થિતિના આધારે મૂલ્ય આપણે બનાવતા હોઈએ છીએ. પડી સમજ. તો રાષ્ટ્રીય આંદોલન સમયે જે મૂલ્ય આવ્યા, ઠીક, રાષ્ટ્રવાદ, આ બધા એવા મૂલ્યો છે કે પરિસ્થિતિના આધારે બનતા હોઈએ. પડી સમજ. તો ચાર્લ્સ કેસ નામના વ્યક્તિ શું કહે છે કે ભાઈ 4 પ્રકારના મૂલ્યો હોય છે. એક હોય છે જૈવિક, એક હોય છે સાંસ્કૃતિક, એક હોય છે સામાજિક, અને એક હોય છે પરિસ્થિતિના આધારે, મતલબ વિશિષ્ટ સ્થિતિમાં બનતા મૂલ્યો. મૂલ્યની આપણે વિશેષતા જોઈએ તો આપણે ઘણા બધી મૂલ્યની વિશેષતાઓ જોવા મળે છે. જેમ કે મૂલ્ય એક આદર્શ હોય છે, જેમ આપણે ચર્ચા કરી. મૂલ્ય શું હોય છે? એક આદર્શ. એ કેવા આદર્શ? નૈતિક આદર્શ, એટલે કે એક પ્રકારે આઈડિયલ. ઇંગ્લિશમાં આપણે શું હોય? આઈડિયલ. જેમ કે ભાઈ અહિંસા. આપણે એવું માનીએ છીએ કે જો આપણે અહિંસા અપનાવશું, આપણે અહિંસા નામનું મૂલ્ય અપનાવશું, તો સામેવાળો વ્યક્તિ પણ અહિંસા જેવું મૂલ્ય અપનાવશે. તો આપણે માઇન્ડમાં શું બનાવી લીધું? એક આદર્શ, કે ભાઈ હું કરીશ એના લીધે પેલોય કરશે. એ રીતના ધીરે ધીરે આખો સમાજ કરશે. જેમ ગાંધી બાપુ કહેતા ને કે ભાઈ અહિંસક લડત લડો. બ્રિટિશ લોકો ક્યારે અહિંસક લડત નહોતા લડ્યા છતાંય. પડી સમજ. તો આપણા માઇન્ડમાં એક આઈડિયલ બનાવી લીધો છે કે આપણે કરશું તો સામેવાળા કરશે. તો મોટા ભાગે મૂલ્ય કેવા હોય છે? આઈડિયલ, મતલબ કે આદર્શ, તે અનૈતિક આદર્શો હોય છે. એવી રીતના મૂલ્ય અમૃત હોય છે. અમૂર્ત કહેવાય છે. અમૃત મૂલ્ય કહેવાય છે. અમૃત એબ્સ્ટ્રેક્ટ, મતલબ કે એને ક્યારેય આપણે ટચ કરી ના શકીએ, એને ફીલ કરી શકીએ, ખાલી એને અડી ના શકીએ આપણે.
પેલી સમજ. જેમ કે મારી અંદર પ્રેમ છે તો પ્રેમ તમે એને ટચ ના કરી શકો, એટલે તમે એને મહેસૂસ કરી શકો છો. આઈડિયા આવે છે? એવી રીતના જે મૂલ્ય છે અનેક હોય છે. અહીંયા અનેકનો મતલબ છે કે ઘણા બધા, પણ અહીંયા સમજો મતલબ, અહીંયા એક જૈન ફિલોસોફી છે અનેકાંતવાદ. આપણે એક જૈન ધર્મ વિશે ભણ્યા છીએ એક વિડીયોમાં, તો ત્યાં મેં આ ફિલોસોફીને ડિટેલમાં કરાવેલી છે. મતલબ કે એક વસ્તુને જોવાની અલગ અલગ રીતો હોય છે. તો કોઈના માટે એક વસ્તુ કંઈ અલગ હોય છે, બીજા માટે કંઈ અલગ હોય છે. પડી સમજ? તો અહીંયા મૂલ્ય કહેવાય છે અનેક. સમજ પડી? એક્ઝામ્પલ તરીકે હું ઉદાહરણ તરીકે કહું, ગર્ભપાત, એબોર્શન કરાવો, ઠીક છે? તો ઘણા ધર્મના લોકો શું માને છે કે આ તો ભાઈ અલ્લાહની ગોડની દેન છે, એટલે તમે ગર્ભપાત ના કરાવી શકો, તો અલ્લાહ કે ગોડે આપ્યું છે એટલે એને આવવા દો. પેલી સમજ? તો અહીંયા આપણે શું વાત કરીએ છીએ? ધર્મના આધારે કે ભાઈ ગર્ભપાત ના હોવો જોઈએ, તો એના ધર્મના આધારે મૂલ્ય બનેલું છે. પણ એની સામે જે આધુનિક સમયમાં મહિલાઓ શું કહે છે કે અમારી ઈચ્છા હશે તો જ અમે ગર્ભ રાખશું, અમારી ઈચ્છા નથી, સમય નથી અમારી પાસે, તો અમે ગર્ભ નથી રાખવા માંગતા. પેલી સમજ? તો અહીંયા શું થાય છે કે એક જ વસ્તુ ઉપર અલગ અલગ લોકોનો અલગ અલગ મંતવ્ય હોય છે. પેલી સમજ? તો અહીંયા મૂલ્ય કેવો હોય છે? અલગ હોઈ શકે છે. તમારું મૂલ્ય અલગ હોઈ શકે છે, બીજાને અલગ હોઈ શકે છે. જેમ કે કોઈના માટે શાકાહાર નોર્મલ વસ્તુ છે, કોઈના માટે માંસાહાર નોર્મલ વસ્તુ છે. પછી એ કે મૂલ્ય મોટા ભાગે સ્થિર હોય છે. મૂલ્ય મોટા ભાગે કેવા હોય છે? સ્થિર. પણ પરિસ્થિતિ, સમય, સંજોગોના આધારે મૂલ્યમાં પણ શું આવતું હોય છે? પરિવર્તન આવતું હોય છે. શું આવતું હોય છે? પરિવર્તન. પેલી સમજ અહીંયા સુધી આપને? તો મૂલ્યના ઘણા બધા આપને વિશેષતાઓ જોવા મળે છે. હવે મૂલ્યનું આપણે વર્ગીકરણ જોઈએ તો ભાઈ કેવા કેવા ટાઈપના મૂલ્ય આપણે જોવા મળે છે. તો એક મૂલ્ય હોય છે આધુનિક, વર્ગીકરણ કરીએ તો એની સામે હોય છે પરંપરાગત. જેમ કે હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું, ઠીક છે, કે ગર્ભપાત. શું હે ગર્ભપાત? તો પરંપરા સંસ્કૃતિના હિસાબે અલગ હોઈ શકે છે, આધુનિકતાના સમયના હિસાબે અલગ હોઈ શકે છે. એવી રીતના આપણે કહી શકીએ હોમોસેક્સ્યુઅલિટી. ઠીક છે? હોમોસેક્સ્યુઅલિટી મતલબ કે જે સમલૈંગિક સંબંધો છે, સમલૈંગિક સંબંધો, ઠીક છે? LGBTQS કે બે પુરુષો કે બે મહિલાઓ જે પોતાની ઈચ્છાથી હરીફરી શકે છે. તો પરંપરાગત રીતે લોકો એને સ્વીકારતા નથી, પણ આધુનિકતામાં ભાઈ લોકો સ્વીકારે છે કે ભાઈ એનો પણ અધિકાર છે, ફરી શકે છે. તો મૂલ્ય કેવા હોય છે? આધુનિક પણ હોઈ શકે છે અને પરંપરાગત પણ હોઈ શકે છે. એવી રીતના મૂલ્ય ધાર્મિક હોઈ શકે છે અને બિનધાર્મિક હોઈ શકે છે. ધાર્મિકની વાત કરીએ તો ભાઈ શું ખાવું, શું ના કરવું, શું ખાવું, શું ના ખાવું, શું કરવું, શું ના કરવું, તો ધર્મે પોતાના નિયમો, નીતિઓ બનાવેલી હોય છે. પેલી સમજ? તો એના આધારે બનતા હોય છે ઘણા બધા મૂલ્યો. હવે ઘણા બધા મૂલ્યો ધર્મથી અલગ હોય છે, જેમ કે સહિષ્ણુતા, માનવતા, આ બધા એવા મૂલ્યો છે કે જે બિનધાર્મિક છે. પેલી સમજ? બીજું વર્ગીકરણ કરીએ તો ભાઈ સાર્વભૌમિક, મતલબ કે યુનિવર્સલ, અને કોઈ છે ક્ષેત્રીય, મતલબ કે રિજનલ. ઘણા એવા મૂલ્યો હોય છે કે ભાઈ યુનિવર્સલ, આખી દુનિયાને સ્વીકારે છે. જેમ કે પ્રેમ, શાંતિ, સહયોગ. પેલી સમજ? તો આવા મૂલ્યો દુનિયાભરે સ્વીકારેલા હોય છે. પણ ઘણી વાર ક્ષેત્રના આધારે મૂલ્યો ચેન્જ થતા હોય છે. જેમ કે માની લો કે તમારી ત્યાં કોઈનું આક્રમણ થાય છે, તો તમે આ શાંતિ, પ્રેમ, સહયોગના જે પીપુડા વગાડશો નહીં, તમે શું ઉઠાવશો? હથિયાર, અને કરશો યુદ્ધ, તો હિંસા બિંસા થશે. તો ક્ષેત્રના આધારે શું થતું હોય છે કે મૂલ્ય તમે બદલી નાખો છો. પેલી સમજ? એવી રીતના કે ભાઈ ક્ષેત્રની અંદર માની લો કે આપણે જંગલમાં રહીએ છીએ તો આપણું ખાનપાનની અંદર માંસાહાર હોય, રણમાં રહીએ છીએ તો માંસાહાર હોય, પણ આપણે કૃષિલાયક ક્ષેત્રમાં રહીએ છીએ, ઠીક છે, તો આપણું ખાનપાનમાં શાકાહાર હોઈ શકે છે વધારે. પેલી સમજ? તો ક્ષેત્રના આધારે મૂલ્ય પણ બદલાતા હોય છે. ચાલો, તો હવે સમજીએ કે ભાઈ નૈતિકતા અને મૂલ્ય વચ્ચે અંતર શું હોય છે. નૈતિકતા અને મૂલ્ય વચ્ચે અંતર શું હોય છે? તો ભાઈ મૂલ્ય એક વ્યક્તિગત વિશ્વાસ છે. શું હે? વ્યક્તિગત એક વિશ્વાસ, માન્યતા છે. પેલી સમજ?
હા, અને આને જ્યારે તમે એકચ્યુઅલીમાં જીવનમાં અભિવ્યક્ત કરો છો, મતલબ કે એને લાગુ કરો છો, તો એ તમારી શું બને છે અહીંયા? નૈતિકતા. જ્યારે આને આપણે શું કરીએ છીએ? અભિવ્યક્ત અથવા તો લાગુ કરીએ, તો એ આપણી શું બને? નૈતિકતા. ઉદાહરણ તરીકે સમજો કે ભાઈ ઈમાનદારી. ભાઈ વ્યક્તિગત રીતના હું ઈમાનદાર હોઈ શકું છું, પણ માની લો કે મારે કાલે ટેસ્ટ એક એક્ઝામ આપવાની છે અને આ એક્ઝામમાં મેં કંઈ વાંચ્યું નથી, સમજ પડી, અને મારી ઉપર પ્રેશર છે કે એક્ઝામ પાસ કરવાની છે, અને હું એક્ઝામ સેન્ટરમાં જાઉં છું તો ત્યાં સેટિંગ થતું હોય છે કે ભાઈ તમે થોડાક પૈસા આપો અને તમે પાસ થઈ જાઓ, પડી સમજ. તો હવે જ્યારે લાગુ કરવાનું આવ્યું ત્યારે અહીંયા શું થશે? કાં તો હું ઈમાનદારીને લઈને ચાલીશ અથવા તો બેઈમાન બનીશ, પડી સમજ. તો અહીંયા લાગુ કરું, લાઈક પરીક્ષાની અંદર હું બેઠો તો જો હું લાગુ કરીશ તો આ મેં નૈતિકતા અપનાવી, પડી સમજ. હા ના, પણ મારી અંદર જે મૂલ્ય હતું ઈમાનદારીનું, એને મેં લાગુ કર્યું એટલે એ નૈતિકતા બની ગઈ. જો આને લાગુ નહીં કરું તો આ શું બને? અનૈતિકતા, પડી સમજ. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મૂલ્ય શું હોય? તો વ્યક્તિગત વિશ્વાસને માન્યતા છે, ઠીક. અને આપણે કીધું કે આ અમૂર્ત હોય છે, અને જ્યારે આપણે એને લાગુ કરીએ છીએ, અભિવ્યક્ત કરીએ છીએ, મતલબ કે એનું પાલન કરીએ છીએ, એના આધારે આપણું વર્તન બનતું હોય છે. શું બનતું હોય છે? વર્તન. તો એ શું બને છે? આપણી નૈતિકતા. શું બને છે? નૈતિકતા, પડી સમજ. બીજી ભાષામાં હું તમને ઓર એક સમજાવવાની પ્રયત્ન કરું કે ઘણા બધા મૂલ્ય ભેગા થઈને નૈતિકતા બનાવે છે. જેમ કે ઈમાનદારી, સત્યનિષ્ઠા, અહિંસા, આ બધા મૂલ્યો ભેગા થઈને એક દીવાર બનાવે. માની લો કે બધી ઈંટો ભેગી થઈને એક દીવાર બનાવે છે ને, તો આ બધા મૂલ્યો ભેગા થઈને શું બનાવે છે? એક નૈતિકતા. શું બનાવે છે? નૈતિકતા. અને જ્યારે આ નૈતિકતા મતલબ કે આ મોરાલિટી દુનિયાભરે સ્વીકારી લીધી હોય ત્યારે એ બને છે એથિક્સ. શું બને છે? એથિક્સ, પડી સમજ છે. લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે એથિક્સ અને મોરાલિટી એટલે કે નૈતિકતા વચ્ચે શું અંતર છે. તો મૂલ્ય શું બનાવે છે? નૈતિકતા. અને નૈતિકતા જે વ્યાપકપણે બની ગઈ છે અને દુનિયા સમાજ માટે એક માપદંડ બની ગયો છે કે આના આધારે તમારે આ કરવાનું ના નહીં કરવાનું, ત્યારે શું બને છે? એથિક્સ, પડી સમજ. તો વ્યક્તિગત મૂલ્યમાંથી ધીરે ધીરે આપણે એને પાલન કરીએ તે બને છે નૈતિકતા, અને નૈતિકતા પછી આગળ જતા શું બને છે? સાર્વભૌમિક બને છે, મતલબ કે બધા લોકોને સ્વીકારી લે છે, ત્યારે બને છે એથિક્સ. અને નીતિશાસ્ત્રોનો પાઠ બને છે એકચ્યુઅલી, પડી સમજ. સિમ્પલ છે, વધારે કોઈ લોટ લેવાની જરૂર નથી, બહુ ફિલોસોફિકલમાં જવાનું જરૂર નથી, આપણે ખાલી એક્ઝામ પાસ કરવાની છે. અહીંથી એકવાર જીપીએસસીએ મેન્સની અંદર સવાલ પૂછેલો છે એથિક્સની અંદરથી કે ભાઈ માનવીય મૂલ્ય વ્યક્તિલક્ષી હોય છે કે ઉદ્દેશ્યલક્ષી, પડી સમજ. એને સમજાવવાનું છે. પછી મૂલ્ય અને નૈતિકતા કેવી રીતના અલગ છે એની ચર્ચા કરવાની છે. તો આની ચર્ચા હમણાં જ આપણે કરી કે ભાઈ મૂલ્ય શું છે? તો ભાઈ આપણી અંદર રહેલું એક આદર્શ, અને જ્યારે આના આધારે આપણે વર્તન કરીએ છીએ, મતલબ કે આદર્શ મૂલ્ય બની ગયો, એને આપણે જ્યારે લાગુ કરીએ છીએ ત્યારે શું બને છે? નૈતિકતા, પડી સમજ. તો આ આન્સર તો તમારી પાસે છે. હવે સમજીએ કે ભાઈ વ્યક્તિલક્ષી મતલબ કે સબ્જેક્ટિવ અને ઉદ્દેશ્યલક્ષી મતલબ કે ઓબ્જેક્ટિવ. ઠીક. તો મૂલ્ય શું સબ્જેક્ટિવ હોય કે ઓબ્જેક્ટિવ? તો અહીંયા બધા વિદ્વાનો વચ્ચે મતભેદ છે. તો ઘણા વિદ્વાનો માને કે સબ્જેક્ટિવ હોય છે, કે ભાઈ વ્યક્તિગત મૂલ્ય બનેલા હોય છે. તો ઘણા લોકોનું વિદ્વાનોનું માનવું છે કે નહીં, આ મૂલ્ય ઘણા બધા સમાજે બનાવેલા હોય છે. કોને બનાવેલા? સમાજે. એક્ઝામ્પલ તરીકે સમજીએ તો સમાજે બનાવેલા જે મૂલ્ય છે જેની અંદર આવશે શાંતિ, સહયોગ, સદભાવ, આ એવા મૂલ્ય છે, ઠીક છે, જે આખા સમાજ બધા અપનાવે છે, બધા લાગુ કરે છે કે આ બધાની વચ્ચે હોવું જ જોઈએ, પડી સમજ. હા ને. તો આ મૂલ્ય કેવા છે? ઓબ્જેક્ટિવ, મતલબ કે સમાજે બનાવેલા છે, સમાજ એને સ્વીકારે છે. હવે ઘણા મૂલ્ય એવા છે કે જે તમારી વ્યક્તિગત પસંદગીના આધારે બનેલા હોય છે, તમારા તર્કના આધારે બનેલા હોય છે, પણ સમાજ એને સ્વીકારે કે ના સ્વીકારે એ અલગ વસ્તુ છે. તો ઘણીવાર તમારા અમુક મૂલ્ય એવા હોય છે કે જેને સમાજ સ્વીકારશે નહીં, પડી સમજ. જેમ કે આપણે કીધું કે ગર્ભપાત છે, ઠીક. આની અંદર એક એક્ઝામ્પલ આવશે સેરોગેસી, હોમોસેક્સ્યુઆલિટી મતલબ સમલિંગી,
સંબંધો. ઠીક. એના પછી આપણે એક એક્ઝામ્પલ આપવું હોય તો કો લિવિંગ, એટલે કે આજકાલ જે પ્રચલન વધતું જાય કો લિવિંગ. કો લિવિંગ એટલે કે આજકાલ ચાલ્યું આવે છે કે ભાઈ લગ્ન પહેલા પતિ પત્ની જે બનવાના છે તેની પહેલા શું કરે છે કે છોકરો અને છોકરી લાંબો સમય સુધી બંને એકબીજાની સાથે રહી છે અને એકચ્યુઅલી પતિ પત્નીની જેમ જ સાથે રહે છે, પણ લગ્ન કર્યા નથી. અને એ સમયની અંદર બંને જોવે છે કે અમારે ચાલશે કે નહીં ચાલે, તો લોકો 6 મહિના વર્ષ સુધી આ રીતના સાથે રહેતા હોય છે, તો આને કો લિવિંગ કહે છે. અને એના આધારે પછી ડિસાઈડ કરે છે કે હવે આગળ લગ્ન કરવા કે ના કરવા, આગળ રહેવું કે ના કરવું. ઠીક. તો આજકાલ આ તમે શબ્દ સાંભળ્યો હશે, મૈત્રી કરાર. કેવો શબ્દ છે? મૈત્રી કરાર. ગુજરાતીમાં આપણે લખીએ તો મૈત્રી કરાર. પેઢી સમજ. તો ઘણા લોકોના મતે આ વસ્તુ સારી છે કે ભાઈ મારી પર્સનલ ચોઈસ કે મારે લાઈફમાં કોની સાથે રહેવું. પણ સમાજના હિસાબે તમે જો કે ભાઈ લગ્ન પહેલા એક છોકરી અને એક છોકરો આ રીતના સાથે ના રહી શકે. સમજ પડી? તો અહીંયા સમાજ તમારી અલગ ચાલી શકે, તમારો પર્સનલ વ્યૂ અલગ ચાલી શકે છે. તો અહીંયા મંતવ્યમાં શું આવે છે? મૂલ્યમાં અંતર આવે છે. પડી સમજ? તો મૂલ્ય સબ્જેક્ટિવ પણ હોઈ શકે છે અને ઓબ્જેક્ટિવ પણ હોઈ શકે છે. એટલે આપણે કહી શકીએ કે બધા મૂલ્યો સબ્જેક્ટિવ નથી અને બધા મૂલ્ય ઓબ્જેક્ટિવ નથી. પડી સમજ? બસ. તો આ જ બધી વસ્તુને આપણે પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ લખી નાખવાની છે, એટલે આપણો આન્સર બની જાય. જો કોઈ એથિક્સના આ ટાઈપના સવાલ આવે તો હંમેશા યાદ રાખજો કે આન્સરની અંદર ક્યારેય પણ આપણે ફિલોસોફી કે થિયરી લખવાની જરૂર હોતી નથી. કારણ કે યાદ ના આવે, થોડું કોમન સેન્સ વાપરો તો અહીંયા હંમેશા એથિક્સના સવાલોના જવાબોને એક્ઝામ્પલ દ્વારા લખવાનો પ્રયત્ન કરો. તો એક્ઝામ્પલ આપશું તો ઓટોમેટિક આપણો આન્સર સારો બનતો જશે. તો આની અંદર કેવી રીતના આન્સર લખશું? તો પહેલાં તો થોડુંક મૂલ્ય વિશે ઇન્ટ્રો મારી દઈશું, એના પછી સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને વિશે લખી નાખશું, અને એન્ડની અંદર શું લખી નાખશું કે મૂલ્ય નૈતિકતાથી કેવી રીતના અલગ છે. પેઢી સમજ? તો સિમ્પલ રીતના લખાઈ જશે. સૌથી મોટો સવાલ એ કે ભાઈ શું મૂલ્ય સ્થિર હોય છે કે અસ્થિર? મતલબ કે શું મૂલ્યને આપણે પરિવર્તન કરી શકીએ કે ના કરી શકીએ? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મૂલ્ય હંમેશા જે તે સમયની આવશ્યકતાના આધારે બનેલા હોય છે. મૂલ્ય હંમેશા જે તે સમયની આવશ્યકતાના આધારે બનેલા હોય છે. પડી સમજ? તો વિદ્વાનોનું માનવું છે કે આમાં 3 રીતના પરિવર્તન આવે: ક્ષેત્રના હિસાબે, સમયના હિસાબે અને પરિસ્થિતિના આધારે. શું જોવા મળે અહીંયા? પરિવર્તન. શું જોવા મળે? પરિવર્તન. એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે આપણે કોઈ દેશ, કોઈ રાજ્ય, કોઈ ક્ષેત્ર બદલીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણા મૂલ્યમાં પરિવર્તન આવે. જેમ કે જે લોકો ઇન્ડિયામાં રહે છે, ખાસ કરીને ગુજરાતી ફેમિલીના લોકો, તો અહીંયા મોસ્ટ ઓફલી આપણે શાકાહાર ખાતા હોઈએ છીએ. પણ જેવા લોકો વિદેશમાં જાય છે, વિદેશી કલ્ચર અપનાવે છે, પશ્ચિમી કલ્ચર, તો દારૂ પીવો, માંસાહાર કરવો, એ બધું નોર્મલ થઈ જાય છે ત્યાંના કલ્ચરના હિસાબે. પડી સમજ? તો અહીંયા શું થાય છે કે તમારા મૂલ્યમાં શું આવે છે? પરિવર્તન. ક્ષેત્રના આધારે, દેશના આધારે, રાજ્યના આધારે. બીજી બાજુ એક્ઝામ્પલ સમજીએ કે જો તમે જંગલમાં રહેતા હો તો તમારા મૂલ્ય અલગ હોઈ શકે છે. મેદાની વિસ્તારમાં રહેશો તો અલગ હોઈ શકે છે તમારા મૂલ્ય. એવી રીતના જો તમે પહાડી ક્ષેત્રમાં રહેતા હશો તો તમારા મૂલ્ય અલગ હશે. મેદાની ક્ષેત્રમાં રહો છો તો તમારા મૂલ્ય અલગ હશે. અહીંયા મેદાની એટલે કે અહીંયા ખેતી, જંગલની સામે. ઠીક છે? જંગલમાં રહેતા હશો તો માંસાહાર ને બધું કોમન છે. ઠીક? ખેતી લાયક જમીનોમાં રહેતા હશો તો અહીંયા શાકાહાર વધુ કરતા હશો. તો અહીંયા ક્ષેત્ર અને દેશ, રાષ્ટ્ર, એના આધારે પણ અહીંયા મૂલ્યમાં શું આવતું હોય છે? પરિવર્તન. એવી રીતના સમયની સાથે પણ પરિવર્તન આવતું હોય છે. જેમ કે પરંપરાગત રીતના આધુનિક સમયમાં પરિવર્તન આવે છે. એક્ઝામ્પલ આપું તો ભાઈ એક સમય એવો હતો કે 12મી 13મી સદી યુરોપ માટે ડાર્ક એજ હતો, અંધકારનો યુગ હતો. એ સમયમાં ધાર્મિક કટ્ટરતા એટલી બધી હતી યુરોપની અંદર કે જે બી લોકો ધર્મથી વિરુદ્ધ બોલતા એ લોકોને મારી નાખતા. તો ગેલેલિયો છે, એવા ઘણા બધા સાયન્ટિસ્ટ લોકો છે જેને મારી નાખવામાં આવ્યા હતા ધર્મના નામ ઉપર. તો આ એ સમય હતો કે જેને આપણે ડાર્ક એજ કહીએ છીએ યુરોપની અંદર. મહિલાઓને જીવથી સળગાઈ નાખતા ચુડેલના કહેવાથી. તો ધર્મની સામે કોઈ બોલતું નહીં, અને ધર્મ હંમેશા રાજ્ય ઉપર હાવી રહેતો. આઈડિયા આવે છે? તો 15મી સદીમાં શું થાય છે? 15મી 16મી સદીમાં એક માર્ટિન લુથર કરીને એક વ્યક્તિ આવે છે જે ચર્ચની સામે પ્રશ્ન કરે છે. તો
તો એવું કહેવાય છે કે એને ચર્ચની બહાર 15 જેટલા પ્રશ્નો લગાવ્યા હતા અને સવાલ પૂછ્યા હતા કે આના જવાબ આપો, તો ચર્ચ જવાબ નથી આવતો. તો અહીંયા શું થાય છે કે જે માર્ટિન લુથર હતા એની સાથે ઘણા બધા લોકો જોડાઈ જાય છે અને અહીંથી ખ્રિશ્ચિયાનિટીની અંદર પ્રોટેસ્ટન્ટ કરીને એક પંથ બને છે અલગથી. તો ખ્રિશ્ચિયાનિટીની અંદર તમે જોશો કેથોલિક, છે જે પરંપરાગત રીતના છે. એનાથી પરંપરાગત સૌથી ઓલ્ડેસ્ટ રૂઢિવાદી હોય તો એ છે ઓર્થોડોક્સ ચર્ચવાળા, ઓર્થોડોક્સ. એના પછી કેથોલિક્સ, અને કેથોલિક્સ પછી આ સુધારા કરવાવાળું કોણ હતું તો ભાઈ પ્રોટેસ્ટન્ટ. પછી સમજ. તો અહીંયા ધર્મની અંદર શું આવે છે, ફાટા પડે છે. તો જો સમાજની અંદર આવી જે રૂઢિઓ, સમાજની અંદર જે ધર્મની રૂઢિઓ છે એ લાંબા ટાઈમથી બની આવે, જો તમે એની સામે ઊભા જ ના થાવ તો એમાં ક્યારેય પરિવર્તન આવવાનું જ નથી. પડી સમજ. તો જેમ યુરોપમાં પરિવર્તન આવ્યું એમ આપણે ઇન્ડિયાની અંદર આવ્યું. આપણી ત્યાં એક સમય એવો હતો કે જ્યારે બાળ વિવાહ થતું. શું થતું? બાળ વિવાહ. હવે સમય પરિસ્થિતિના આધારે શું થાય છે કે બાળ વિવાહ ઉપર આપણે કાયદા બનાવ્યા અને ત્યાગ કર્યો. પડે છે સમજ. તો અહીંયા પરંપરાના આધારે, આધુનિકતાના આધારે પણ મૂલ્યમાં શું આવતું હોય છે, પરિવર્તન આવતું હોય છે. એવી રીતના પરિસ્થિતિના આધારે પણ પરિવર્તન આવે. માની લો કે ભાઈ ભારતની અંદર યુદ્ધની સ્થિતિ આવે, કાલે ઉઠીને ચાઇના અને પાકિસ્તાન બંને આપણી ઉપર આક્રમણ કરે, તો તમે અહીંયા અહિંસાની, સદભાવની, હિન્દી ચીની ભાઈ ભાઈની પીપુડી નહીં વગાડો. શું કરશો? ભાઠો ઉઠાવશો અને લઈને મારશો. પછી શું? અહીંયા તમે બધા મૂલ્યને પરિવર્તિત કરો છો પરિસ્થિતિના આધારે. જીપીએસસી મૂલ્ય ઉપરથી એક સવાલ પૂછ્યો હતો મેન્સની અંદર કે ભાઈ નૈતિક મૂલ્ય પ્રત્યે ઉદાસીન રહેવું એ અનૈતિકતા નથી. આની ઉપર શું કરવાની છે? ટિપ્પણી. તો ટિપ્પણીનો મતલબ શું હોય છે? ટીકા ટિપ્પણી. મતલબ કે તમે એના પક્ષમાં બી બોલી શકો છો અને વિપક્ષમાં બોલી શકો છો, પણ એથિક્સમાં હંમેશા યાદ રાખવાનું કે આપણે બેલેન્સ અપ્રોચ રાખવાની. હાય બોલવાની અને નાય બોલવાની. સમજ પડી? એથિક્સની અંદર હંમેશા શું રાખવાનું? બેલેન્સ અપ્રોચ. આપણે હા બી બોલશું અને ના બી બોલશું. તો સવાલ શું કહેવા માંગે છે કે નૈતિક મૂલ્ય પ્રત્યે ઉદાસીન રહેવું એ અનૈતિક નથી. સમજ પડી? એક્ઝામ્પલથી સમજો કે મેં એક્ઝામ્પલ આપ્યું કે માની લો કે ભારતની અંદર યુદ્ધની સ્થિતિ આવે તો કોઈ સૈનિક એમ ના કહી શકે કે ભાઈ અમે તો અહિંસક છીએ. કહેવાય છે અમે અહિંસક, પ્રેમ અને શાંતિની વાત કરી છે, અમારા આ મૂલ્યો છે. સ્વાભાવિક વસ્તુ છે કે આ બધાને તમે શું કહેશો કે ટાટા બાય બાય, ખતમ, ગયા. શું? તો અહીંયા તમે યુદ્ધ કરવા તૈયાર થઈ જશો, હિંસા કરવા તૈયાર થઈ જશો દેશની સુરક્ષા માટે. તો અહીંયા આપણે ના કહી શકીએ કે ભાઈ મૂલ્ય પ્રત્યે ઉદાસીન રહેવું એ અનૈતિક છે. આ અનૈતિક નથી ને ભાઈ, આ તો નૈતિક જ વસ્તુ છે. કારણ કે દેશ માટે લડવું, દેશ છે તો તમે હશો, તમે હશો તો તમારા મૂલ્ય હશે ને. પડી સમજ? તો અહીંયા શું જોવા મળશે કે ભાઈ નૈતિકતાને થોડી વાર તમે શું કરી દેશો? સાઈડ કરી દેશો. તો કોઈ પણ સારા કાર્ય માટે ઘણીવાર આપણે નૈતિકતાને શું કરી દેતા હોઈએ? સાઈડ કરી દેતા હોઈએ. જેમ કે બેન્થમ કરીને એક બ્રિટિશ વિદ્વાન છે, એની એક ફિલોસોફી ઉપયોગિતાવાદ. તો આની અંદર એ જ કહેવા માંગે છે કે ભાઈ જરૂર પડે ત્યારે એથિક્સને, મૂલ્યને થોડી સાઈડ કરી દો. પરિસ્થિતિના આધારે રહેવાનો. તો અહીંયા નૈતિકતાને શું કરી દેવાની? થોડા ટાઈમ માટે સાઈડ કરી દેવાની. એવી જ રીતના ઘણીવાર આપણે જો મૂલ્યને ઇગ્નોર કરીએ તો એ અનૈતિકતા બની શકે છે. શું બની શકે છે? અનૈતિકતા. જેમ કે માની લો કે તમે એક અધિકારી છો અને તમારો કોઈ સિનિયર અધિકારી ઘણી બધી લાંચ લે છે. શું લે છે? લાંચ. મતલબ કે ભ્રષ્ટાચાર કરે છે. કેવું આચરણ છે એનું? ભ્રષ્ટ આચરણ. સમજ પડી? પણ તમે એક ઈમાનદાર વ્યક્તિ, તમારી જિંદગીમાં તમે ક્યારેય પૈસા ખાધા નથી, પણ તમે જોવો છો તમારી ઓફિસમાં બેઠા બેઠા કે અમારો સિનિયર અધિકારી પૈસા ખાય છે. સમજ પડી? પણ તમે તો ખાતા નથી. તો તમે અહીંયા નૈતિક તો જરૂર છો, હે ને? તમારું મૂલ્ય કેવા છે અહીંયા? નૈતિક. પણ જે અનૈતિક વસ્તુ થાય છે એની સામે જો તમે અવાજ ઉઠાવતા નથી અને અનૈતિક વસ્તુને બનવા દો છો, તો અહીંયા શું દેખાડે છે? આ તમારી અનૈતિકતા. તો આ તમારી શું દેખાડે છે? અનૈતિકતા. પડી સમજ? જેમ કે હું છોકરીઓ, મહિલાઓનું સન્માન, આદર કરું છું, પણ હું રોડ ઉપર જાઉં છું ને કોઈ વ્યક્તિ મહિલાને છેડે છે, તો મારું અહીંયા કર્તવ્ય હોય છે, મારું મૂલ્ય બને છે કે મહિલાની સુરક્ષા કરવી. પડી સમજ? તો હું જો એને ઇગ્નોર કરીશ તો હું મૂલ્યના હિસાબે તો ઠીક છું કે ભાઈ હું મહિલાનું સન્માન કરું છું, પણ મેં ત્યાં શું કર્યું? મહિલાને મદદ ના કરી. તો અહીંયા શું બને છે? મારી અનૈતિકતા. શું બને છે? અનૈતિકતા. પડી સમજ?
તો આપણે આવો ટાઈપના કોઈ પણ સવાલ આવે તો હંમેશા બેલેન્સમાં રાખવાનું, બે બાજુ આન્સર આપવાનો. એક બાજુ કહેવાનું કે હા અનૈતિક છે અને કહેશું નહીં અનૈતિક નથી. પડી સમજ? અહીંયા આપણે મોસ્ટ ઓફલી એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરશું, ના કે કોઈ ફિલોસોફી આપશું. પડી સમજ? તો આશા રાખું છું કે આજના લેક્ચરમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નૈતિક મૂલ્યના વિકાસની અંદર પરિવાર, શાળા કે કોલેજ, શૈક્ષણિક સંસ્થા અને સમાજની શું ભૂમિકા છે એની ઉપર આપણે ચર્ચા કરીશું. અને એની ઉપરથી વારંવાર સવાલો પૂછાતા હોય છે અને નિબંધ પણ પૂછાય છે. તો એની ચર્ચા આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.